રાજકોટ શહેરમાં હવે પોલીસ જ સલામત નથી। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર લુખ્ખા તત્વોનો હુમલો। રાત્રિના સમયે બે અજાણ્યા બુકાનીધારોએ સોડા બોટલના ઘા કર્યા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। સોડા બોટલના ઘા કોણે કર્યા અને શા માટે કર્યા તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટમાં ગુનેગારોને ખાખીનો કોઈ જ ખૌફ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ સમગ્ર કેસમાં પોલીસનું ભેદી રીતે મૌન। રાજકોટમાં ગુનેગારો પોલીસને પડકાર ફેંકતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનેગારો બેખોફ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ ગત મોડી રાત્રે બે બુકાનીધારો છે તેમના દ્વારા જે સોડા બોટલના ઘા છે તે કરવામાં આવ્યા છે। પોલીસને એક ખુલ્લો પડકાર છે તે ફેંકવામાં આવ્યો તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે બે બુકાનીધારો પહોંચ્યા હતા અને તેમના દ્વારા જે સોડા બોટલ છે તેમના ઘા છે તે કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસનું એક ભેદી મૌન છે તે સામે આવ્યું છે। ગુનેગારોમાં એટલો પણ જે કાયદાનો ખોફ નથી કે તેઓ પોલીસ સ્ટેશનમાં પણ કાયદો હાથમાં લેતા અચકાતા નથી તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બહાર એ સોડા બોટલના જે જોવા મળી રહી છે અને મોડી રાત્રિના સમયે બે બુકાનીધારી શખ્સો છે તે અહીં પહોંચ્યા હતા। હવે આ શખ્સો કોણ છે અને તેમના દ્વારા આ હુમલો છે તે શા માટે કરવામાં આવ્યો તે અંગે પોલીસ છે તે તપાસ કરી રહી છે। આખી ઘટનામાં કેટલાક સીસીટીવી ફૂટેજ છે તે પણ પોલીસના હાથે લાગ્યા છે અને પોલીસ છે તે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ છે તે હાથ ધરી રહી છે। પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા પ્રકારની છે, કારણ કે ગુનેગારો છે તે પોલીસ સ્ટેશનની અંદર પહોંચી અને કાયદો હાથમાં લેતા અચકાતા નથી। આ ઘટના છે તે જરૂરથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહી છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો છે તે ઊભા કરી રહી છે। ત્યારે આ બે બુકાનીધારી શખ્સો કોણ છે અને તેમના દ્વારા આ કૃત્ય શા માટે કરવામાં આવ્યું તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।